अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, હું ઇમ્તિયાઝ પઠાણ ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઠેર ઠેર ચાલી રહી છે અને આજથી તેના પ્રચારના પડઘમો પણ બંધ થઈ ગયા છે। દોસ્તો, ઘણા બધા સાથીઓનું એવું કહેવાનું હતું કે ભાઈ મત કોને આપવો, આ બાબતે તમે થોડું ગાઈડ કરો। પણ સર્વપ્રથમ તો યાર, આપણને મળેલા મતદાનના અધિકારનો આપણે આ વખતે સંપૂર્ણપણે ઉપયોગ કરવાનો છે। મત અચૂક આપવાનો છે। હવે મત કોને આપવો એ દિશાની અંદર હું કોઈ રાજકીય માણસ તો નથી, એક સામાજિક માણસ છું, એટલે કોઈ પોલિટિકલ પાર્ટીને તો હું નહીં કહી શકું। પણ ખાસ આપ જ્યારે મત દેવા જાઓ ત્યારે એટલું યાદ રાખજો કે જે ઉમેદવારને મત આપો છો એ ઉમેદવાર આપના વિસ્તારની અંદર ખરા અર્થની અંદર સેવા કાર્યો કરે છે। એ ઉમેદવાર ખરા અર્થની અંદર લોકોના પ્રશ્નો માટે કરીને હંમેશા આગળ હોય છે। ઘણા બધા એવા ઉમેદવારો પણ આપને દેખાશે કે જે ચૂંટણી પૂરતા નેતા બન્યા હોય અથવા ચૂંટણી પૂરતા સેવક બન્યા હોય અથવા ચૂંટણીમાં જ દેખાણા હોય। એ ચૂંટણી જાય એટલે ચૂંટણીની સાથે સાથે એ પણ ગાયબ થઈ જાય ને ફરી 5 વર્ષે પાછા ગમે ત્યાંથી ટિકિટનો મેળ કરી આવે અથવા અપક્ષ ઉમેદવારી કરી અને એમાં ઘણી બધી તો એવી પણ શખ્સિયત હશે કે જેને પોતાના ઘરના પણ મત નહીં આપે સરવાળે, અને એ પોતે જાણે પાર્લામેન્ટ આખું ચલાવતો એવી રીતે પ્રજાની ઉપર આખો એનો હાઈપ ઉભો કરતા હોય। દોસ્તો, જ્યારે પણ મત દેવા જાવ, સક્ષમ, સારા, શિક્ષિત અને ખાસ કરીને લોકો માટે કામ કરતા ઉમેદવાર, જે વ્યક્તિ તમારા મનને તમે પૂછજો કે હું આ જે ઉમેદવાર ઉભા છે જેટલા પણ હોય 5, 10, 15 જેટલા પણ, એની અંદર પાર્ટી કોઈ પણ હોય, પાર્ટી સાથે લેવા દેવા નથી, એ ઉમેદવાર મારા માટે ક્યારેય પણ હું ફોન કરું તો કામ કરે એમ છે। મારા વિસ્તારના રોડ, રસ્તા, પાણી અને સ્થાનિક જે બેઝિક જરૂરિયાત છે સમાજની, લોકોની, રહેવાસીઓની, એના માટે કરીને ભૂતકાળમાં પણ કામ કરી શક્યો છે અથવા તો કરી શકે એવી ક્ષમતા એની છે। એટલે આ પ્રકારના જે ઉમેદવાર હોય એને ચૂંટજો, કારણ કે સ્થાનિક સ્વરાજની આ વાત છે, તમારા વિસ્તારના વિકાસની આ વાત છે। અને જ્યારે તમે સારા અને એવા ઉમેદવારો, જે ઉમેદવારોની અંદર એ સમજણ છે, જેની અંદર જાહેર જીવનનો અનુભવ છે, અથવા તો જે લોકો સેવા કરવા માટે કરીને સેવાનો ભેખ ધારી લોકો છે, આ લોકો હંમેશા તમારા માટે કામ કરશે। તમને જ્યારે જરૂર હશે ત્યારે તમને એ ઉપયોગી થશે। નહીતર જે એવા લોકો છે કે જેને કોઈ પણ પાર્ટીઓએ ટિકિટ આપી હોય અથવા પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હોય, જો એ ચૂંટણીના ટાઈમે દેખાતા હોય અને માત્ર ને માત્ર અથવા તો મત તોડવા માટે કરીને જો હાલમાં હમણાં આવ્યા હોય, ક્યારેય પણ સેવાના નામે સળી ભાંગીને બે નો કરી હોય, અત્યારે ચૂંટણીના ટાઈમે ઉમેદવાર બની અને લોકોની વચ્ચે એવું સાબિત કરતા હોય કે હું આવી જઈશ એટલે હું બધું જાદુની છડી લઈને ફેરવીને બધું રાતોરાત બધું સોનાનું કરી દઈશ, આવા ઉમેદવારોને બિલકુલ પણ મત નહીં આપવાનો। આવા ઉમેદવારોને મત ન આપવી એ જ આપણી સમજદારી છે। એટલે દોસ્તો, મતદાનનો 100% ઉપયોગ કરજો। સાથે સાથે જેટલા પણ તમારા વિસ્તારની અંદર, પૂરા ગુજરાતની અંદર જ્યાં ક્યાંય પણ સારા સક્ષમ ઉમેદવાર છે, ખાસ કરીને મુસ્લિમ સમાજ આ વખતે 100% મતદાન કરે એ દિશાની અંદર પણ પ્રયત્ન કરવા જરૂરી છે। તમામ સ્થાનિક આગેવાનો, રાહબરો, ચિંતકો, સમાજના જે કોઈ પણ લીડરો છે, એ તમામને વિનંતી છે કે તમારા વિસ્તારની અંદર કોઈ પાર્ટીની વાત નથી, પણ મતદાન થાય અને મતદાન એવું થાય કે જેમાં સાચા જે સમાજ સેવક છે, લોકો કામ કરી રહ્યા છે, આવા લોકો તરફથી મતદાન થાય એ જરૂરી છે। સાથે સાથે એક વાતની માફી પણ એ માંગુ છું યારો, કે ઘણા બધા મિત્રો અપક્ષ ઉમેદવારી કરતા હતા, ઘણા બધા પાર્ટીના ઉમેદવારો હતા અને ઘણા બધા લોકો આ ઇલેક્શન દરમિયાન ઘણી વાર મને ફોન કરીને કીધું છે કે અમારે ત્યાં તમે આવો અથવા અમારી સભામાં અથવા અમારી મિટિંગમાં અથવા અમારા માટે વિડીયો બનાવો। દોસ્તો, હું એક સામાજિક માણસ છું। રાજકારણથી મેં મારી જાતને હંમેશા દૂર રાખી છે। અત્યારે હું કોઈ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલો નથી, પણ સમાજે જે પ્રેમ આપ્યો છે, જે આપ લોકોએ સાથ, સપોર્ટ અને આપનો જે પ્રેમ મને મળ્યો છે, એટલે લોકોના હિતના મારાથી થતા હું કામ કરું છું। પણ ઇલેક્શનમાં હું મારી જાતને થોડી દૂર રાખવા માંગતો હતો અને આ વખતે પણ મેં એ જ કર્યું છે। મારા કાર્યકાળમાં જેટલા પણ ઇલેક્શનો રહ્યા છે એની અંદર હું ઇલેક્શનની બાબતોથી દૂર રહ્યો છું, એટલે માફી માંગુ છું। જેટલા પણ મારા અંગત મિત્રો છે જે કોઈ ઇલેક્શનો લડતા હોય એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। સાથે સાથે મુસ્લિમ સમાજને ફરીવાર વિનંતી છે કે એવા ઉમેદવારને મશીનની સામે ઊભા રહી અને તમારા દિલ ઉપર હાથ મૂકીને કહેજો કે આ માણસને જેને હું મત આપી રહ્યો છું એ માણસ ખરેખર સમાજ સેવા સાથે જોડાયેલો છે, એ માણસ સક્ષમ છે, અથવા તો કામ કરે એવો છે, અથવા તો હું એને અડધી રાત્રે ફોન કરું તો ફોન ઉપાડે એમ છે, અથવા તો હું એને અહીંયા જાઉં તો મને એક હૂપ, એક હુકારો, એક સપોર્ટ, એક આવકારો મળે એમ છે। આ પ્રકારના જે ઉમેદવારો હોય એને જ ખરા અર્થની અંદર આ વખતે ચૂંટીને મોકલવાના છે। નહીતર જે લોકો ઇલેક્શનના ટાઈમે જ દેખાય છે એ પ્રકારના લોકોને ફરીવાર જો આપણે મત આપી દેશું તો એ ફરીવાર ચૂંટણીની સાથે સાથે એ પણ ગાયબ થઈ જશે અને આપણે પણ ફરીવાર એક વખત બેવકૂફ બનશું। આ જ વાત સાથે આપના ભાઈનું અસ્સલામુ અલૈકુમ।